ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી વનડે શ્રેણીના મુકાબલા પૂર્વે બંને ટીમો રાજકોટ પહોંચી ગઈ છે। ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે આપવામાં આવ્યો છે, જ્યારે કે ટીમ ન્યૂઝીલેન્ડને હોટલ ફોર્ચ્યુન ખાતે સ્ટે આપવામાં આવ્યો છે। ત્યારે ટીમ ઇન્ડિયાના આગમન સમયે હોટલ સયાજી ખાતે સૌરાષ્ટ્રની પરંપરા મુજબ ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 14 જાન્યુઆરીના રોજ નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાનારી આ હાઈ વોલ્ટેજ મેચને લઈને શહેરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે। એરપોર્ટથી લઈને ટીમોના હોટલ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખેલાડીઓના આગમન સમયે મોટી સંખ્યામાં ચાહકો હાજર રહ્યા હતા। લાંબા સમય બાદ કોહલી અને રોહિત રાજકોટના મેદાન પર રમવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 3 વનડે મેચની શ્રેણીનો પ્રથમ વનડે મેચ ટીમ ઇન્ડિયા જીતી ચૂકી છે, ત્યારે આ જીતનો સિલસિલો ટીમ ઇન્ડિયા રાજકોટ ખાતે પણ યથાવત રાખી શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયત્ન હાથ ધરશે। નવસારીના જલાલપોરમાં શિક્ષિકાને લગ્નની લાલચ આપીને નાણાં પડાવ્યા। મનપસંદ પાત્ર સાથે લગ્ન કરાવવાની લાલચ આપી 2,12,000 પડાવ્યા। આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન નામની ફેક આઈડી બનાવી મોહમ્મદ બિલાલના નામે ફેક એકાઉન્ટ બનાવીને સંપર્ક કર્યો। ધાર્મિક વિધિ અને દુઆ કરાવવાના નામે અલગ અલગ તબક્કે કુલ 2,12,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। હિન્દુ યુવકે મુસ્લિમ નામ ધારણ કરી લગ્ન કરાવવાના બહાને નાણાં ખંખેર્યા। પોલીસે રાજસ્થાનથી 21 વર્ષીય આરોપીને દબોચ્યો છે। તો બીજી તરફ સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા। બિલ્ડર વિપુલભાઈ રવજીભાઈ માંડાણીની હત્યા કરવામાં આવી છે। બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની પાર્ટનરને કરી હતી જાણ। હત્યારા ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા પરિવારજનોનો ઇનકાર છે। તો મૃતદેહ ન સ્વીકારવા પરિવારજનોએ કહ્યું છે તેઓને ન્યાય મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી, જે બાદ પરિવારમાં રોષ છે। જલ્દી તપાસ થાય અને ન્યાય મળે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। તો બિલ્ડરે પોતાને ચપ્પુ વાગ્યાની જાણ પણ કરી હતી। સુરતમાં 4 મિત્રોએ રિમોટથી ઉડતી પતંગ બનાવી લોકોને આકર્ષિત કર્યા છે। આ પતંગ ચગાવવા માટે પવનની પણ જરૂર નહીં પડે। વિકી વખારિયા અને તેમની ટીમે ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ અને લોકોના જીવનો અંત લાવતી જીવલેણ દોરીની સમસ્યાનો અંત લાવવા માટે ક્રાંતિકારી ઇનોવેશન કર્યું છે। આ પતંગ દિવસે અને રાત્રે પણ આકાશમાં ઉડશે। તો 4 મિત્રોએ કલરફુલ પતંગ બનાવી છે। આ પતંગની ખાસિયત એ છે કે તેને ઉડાવવા માટે હવાની પણ જરૂર નહીં પડે। સુરતમાં આ ઇનિશિયેટિવ ઇનોવેશનલ પતંગ બનાવવાનો 4 મિત્રોએ મળીને કર્યો છે। તો રિમોટથી ઉડતો આ પતંગ 4 મિત્રોએ કલરફુલ પતંગ બનાવી છે। આ બનાવવામાં મહેનત અમને શરૂઆતમાં બહુ લાગી, કારણ કે બહુ R&D કરી। કારણ કે પહેલી વાત તો આવો મગજમાં વિચાર આવે કે રિમોટથી પતંગ ઉડાવો એટલે જ બહુ અઘરું છે, અને પછી એને વિચારને જ્યારે તમારે હકીકતમાં ગોઠવવું હોય ને ત્યારે બહુ અઘરું પડે છે। ત્યારે અમને બહુ મહેનત લાગી છે, અને એ મહેનત કરતા કરતા આજે અમને સક્સેસ મળી ગઈ, અને આજે અમે એ જ વસ્તુને ફ્લાય કરીએ છીએ।